Hello everyone, good morning. Hope you all are fine. I am Karan Trivedi, continuing the lecture of SYBCom SEM 4, that is of Business Communication. We are at the last topic of the Unit 3, that is attitude and personality in job interview. First we have seen preparing for an interview, then the second topic was about body language in job interview, and the last topic is about attitude and personality in job interview. તમારું એટીટ્યૂડ અને પર્સનાલિટી કેવા હોવા જોઈએ જોબ ઇન્ટરવ્યૂમાં એના વિશે. એટીટ્યૂડ બે પ્રકારના હોય છે, નેગેટિવ અને પોઝિટિવ. પોઝિટિવ એટીટ્યૂડ એપ્રોચ અને ઓનેસ્ટી બહુ વધારે પડતી ઇમ્પોર્ટન્ટ છે ડ્યુરિંગ ઇન્ટરવ્યૂ. જ્યારે તમે જવાબ આપો છો ત્યારે તમારી ઓનેસ્ટી અને ટ્રુથફુલનેસ, તમારી પોઝિટિવિટી જ તમને તમારી સારી ઇમ્પ્રેશન પાડી શકે છે. એટીટ્યૂડ માટેના જાણવા માટેના ક્વેશ્ચન્સમાં પહેલો છે, એ લોકો પૂછી શકે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. તમે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરો, તમારા વિશે ઇન્ટ્રોડક્શન આપો. આર યુ કોન્ફિડન્ટ ઇનફ ઓફ હોલ્ડિંગ ધીસ પોઝિશન? શું તમે જે તમને પોઝિશન આપવામાં આવે એ હેન્ડલ કરવા માટે કોન્ફિડન્ટ છો? તમારો કોન્ફિડન્સ લેવલ જાણવા માગે, તમને અમે શું કામ હાયર કરીએ, તમને એ જોબ માટેની પોસ્ટ પર જોબ શું કામ આપીએ, તો એ તમારું વલણ જાણવા માટે. એટીટ્યૂડ એટલે વલણ, તમે કઈ રીતે રિએક્ટ કરો છો તેના ક્વેશ્ચન્સને, કઈ રીતે જવાબ આપો છો, કઈ રીતે તમારી કયા એટીટ્યૂડથી તમે જોબ લેવા આવ્યા છો અને તમારો એટીટ્યૂડ શું છે. વોટ આર ધ મોસ્ટ પેશનેટ અબાઉટ? વોટ આર યુ મોસ્ટ પેશનેટ અબાઉટ? તમે મોસ્ટ પેશનેટ તમારા વર્કમાં શેના માટે છો? વોટ આર યોર ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ? તમારી સ્ટ્રેન્થ અને વીકનેસીસ તમને ખબર હોવા જોઈએ. એ આન્સર તમારે પ્રિપેર કરીને જવાનો. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટેલ અસ અબાઉટ સમથિંગ અબાઉટ યોર ફેલિયર્સ. જીવનમાં કોકને ક્યારેક તો નિષ્ફળતા મળતી જ હોય છે, પછી પર્સનલ હોય કે પ્રોફેશનલ હોય. એ તમે ઓવરકમ કરીને કેમ આગળ વધ્યા, તો એના વિશે તમારે બોલવાનું. પૂછી શકે ટુ વોટ એક્સટેન્ટ આર યુ રિલાયેબલ? તમે કયા એક્સટેન્ટ સુધી કે તમે તમારા શબ્દો કે ક્યારેક મારા કામ માટે હું આમ કરીશ, તેમ કે તમે જે શબ્દો આપો છો કે સર નહીં પ્લીઝ મને આ જોબ માટે રાખી લો, હું આઈ વિલ વર્ક વેરી ઓનેસ્ટલી, મારા પ્રોજેક્ટ પૂરો કરવા માટે ઓવર ટાઈમ પણ કરી શકું એમ છું, મને આ વર્ક બહુ ગમે છે કરવું, હું ઓલવેઝ મારું વર્ક ઓન ટાઈમ પૂરું કરી આપીશ. તો એ તમે તમારા શબ્દોને કેટલા સુધી તેને તમે ઓનેસ્ટ છો, પ્રામાણિક છો તમે તમારા વર્ક પ્રત્યે, એ જાણવા માંગે. હાઉ એફિશિયન્ટ આર યુ ઇન મેનેજિંગ યોર ટાઈમ? ટાઈમ મેનેજમેન્ટ ઇઝ મસ્ટ. ન્યૂ સિચ્યુએશનને કેટલા ફ્લેક્સિબલ છો? ઓર્ડર્સને કઈ રીતે તમે હેન્ડલ કરો છો? ઇન્ટરેસ્ટિંગ અબાઉટ યોર સેલ્ફ. હાઉ ડુ યુ રેટ યોર સેલ્ફ? વિલ યુ ગીવ 10 out of 10? 10 out of 10 નોટ દેવા ના હોય. વોટ ઇઝ ધ ગોલ ઓફ યોર લાઈફ? તમારું લાઈફ ગોલ શું છે? વોટ વિલ બી યોર સ્ટ્રેટેજી ટુ હેન્ડલ સ્ટ્રેસ એટ ધ વર્ક પ્લેસ? સ્ટ્રેસ હોય તો તમે કેવી રીતે હેન્ડલ કરશો? હાઉ મચ સેલરી ડુ યુ એક્સપેક્ટ? ઇફ એન એક્સપિરિયન્સ કેન્ડિડેટ એપ્લાયઝ ફોર અ જોબ, ઇટ ઇઝ મીન ફોર બેટર પ્રોસ્પેક્ટ, કે એમના કેરિયર માટે જ સારી જોબ બીજી એક છોડીને બીજીએ જતા હોય છે. ડુ યુ વોન્ટ ટુ વર્ક ઓન અ લોંગ ટર્મ ઓર શોર્ટ ટર્મ બેઝિસ? જોબ લોંગ ટર્મ માટે કરવા માગો છો કે શોર્ટ ટર્મ માટે કરવા માગો છો? વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ યોર ફોર્મર કલીગ્સ વિશે તમારો ઓપિનિયન શું છે? વુડ યુ લાઇક ટુ ક્લેરિફાય એની ડાઉટ્સ? કોઈ ડાઉટ છે તો ક્લિયર કરો. ધ નેક્સ્ટ પોઈન્ટ, ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ અબાઉટ પર્સનાલિટી. પર્સનાલિટી ઇન જોબ ઇન્ટરવ્યૂ. કોકની ક્વેશ્ચન માર્કવાળી પર્સનાલિટી હોય, કોકની એક્સક્લેમેટરી ચિહ્નવાળી એટલે કે સુપર પર્સનાલિટી હોય, કોકની સાચી હોય, કોકની રોંગ હોય. અલગ અલગ પ્રકારની પર્સનાલિટીઝ લોકોની હોય છે. તો પર્સનાલિટી એટલે શું? A number of people have rough idea of what the word personality refers to. ઘણા બધા ઓછા લોકોને ખબર હોય છે કે પર્સનાલિટીનો એકચ્યુઅલ મિનિંગ શું, પર્સનાલિટી એટલે શું. But at the very outset, it worth having a look at the definition of personality that have begun to us by experts. એને સમજવા માટે આપણે એક્સપર્ટ દ્વારા અપાયેલી ડેફિનેશન્સ સાથે એને સમજવાની કોશિશ કરીશું. According to Floyd L. Rich. According to
ફ્લોઇડ એલરચ. પર્સનાલિટી ઇન્ક્લુડ્સ. પર્સનાલિટીમાં કયા કયા લક્ષણો, કયા કેરેક્ટરિસ્ટિક્સ ઇન્ક્લુડ થાય છે? તો એક્સટર્નલ અપિયરન્સ, બાહ્ય દેખાવ, તમારું બિહેવિયર, સોશિયલ સ્ટિમ્યુલસ, વેલ્યુ, તમારી સમાજમાં વેલ્યુ, સમાજમાં તમારું માન સન્માન કેટલું છે, જગ્યા શું છે તમારી સમાજમાં, એન્ડ ઇનર અવેરનેસ ઓફ ધ પર્સન સેલ્ફ એન્ડ ઓર્ગેનાઇઝેશન ફોર્સ. તમારા વિશે, તમારી જાત વિશે તમે કેટલા ઓળખો છો, કે તમે કઈ સિચ્યુએશનમાં કેવું રિએક્ટ કરશો, તમારે ઓર્ગેનાઇઝેશન એટલે કે તમારા બિઝનેસ કંપની સાથે કઈ રીતે ટચમાં રહીને કામ કરવાનું છે, તમારી ઇનર અવેરનેસ કેટલી છે, તમે તમારી જાતને કેટલી ઓળખો છો. અ પર્ટિક્યુલર પેટર્ન ઓર ઓર્ગેનાઇઝિંગ ઇનર એન્ડ આઉટર ટ્રેટ્સ. ટ્રેટ્સ એટલે લક્ષણ અને વિશિષ્ટતા. તમારી ઇનર અને આઉટર, તમારા લાક્ષણિકતા કઈ છે, તમારામાં વિશિષ્ટતા કઈ છે, એ તમે ઓળખો, જે માપી શકાય છે. તમને કઈ કઈ તમારામાં ગુણો છે, લાક્ષણિકતા છે, વિશિષ્ટતા છે, અને એને તમે કઈ રીતે બિઝનેસ અને તમારી કંપનીમાં એનો ઉપયોગ કરો છો, તમારી વિશિષ્ટ લક્ષણોનો, તમારા વિશિષ્ટ તમારી આવડતોનો. ગોર્ડન W. L. Pott has presented a theory based on traits. Trait એટલે કે લક્ષણ અને વિશિષ્ટતા. According to this theory, the personality of a person is composition of definite predispositional attributes called traits. અલગ વિશિષ્ટતા, અલગ લક્ષણ એટલે તમારી અલગ personality. According to L. Pott, these traits are distinguishable individual variables which are relatively enduring, common to many individuals. બધામાં અમુક લક્ષણો સેમ હોય છે, અમુક વિશિષ્ટતા હોય છે, અમુક અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ, અલગ અલગ બધા લોકોમાં કંઈક ને કંઈક એવું આવડત હોય છે, એવી આવડત હોય છે કે જે બીજાનામાં નથી હોતી. તો એ કંઈક અલગ આવડત હોય છે. કેન બી ઇન્ફર્ડ ફ્રોમ અ પર્સન્સ બિહેવિયર. એના બિહેવિયર પરથી પણ એની પર્સનાલિટી જાણી શકાય છે. L. Pott identified two states of traits. બે પ્રકારના લક્ષણ અને વિશિષ્ટતા હોય છે. પહેલું, traits which are common to the members of the group to which a person belongs. જે ગ્રુપથી, જે સમાજથી, જે એરિયાથી, જે રાજ્યમાંથી, જે સિટીમાંથી બિલોંગ કરે છે, એ પ્રકારના થોડાક લક્ષણો અને વિશિષ્ટતા એમનામાં હોય છે. જેમ કે જે ધર્મ પાળતા હોય, જે સોસાયટીમાં રહેતા હોય, ઇકોનોમિક, પોલિટિકલ, એસ્થેટિક બેકગ્રાઉન્ડ, થિયોટ્રિકલ વેલ્યુઝ, જે આપણે આપણા રૂલ્સ રેગ્યુલેશન આપણા ધર્મના આપણા બધા ફોલો કરીએ છીએ, આપણા સોસાયટીના, એ બધા કોમન બધામાં હોય જ છે. અને બીજું છે ટ્રેટ્સ વિચ આઈડેન્ટિફાય ધ પર્સન. અલગ વ્યક્તિગત ગુણો, વ્યક્તિગત વિશિષ્ટતા. ઇઝ આર પર્સનલ ડિસ્પોઝિશન. તમારા અનુભવ અને તમારા એજ્યુકેશન પરથી તમે છે તમારા વિશિષ્ટ લક્ષણો, તમારા વિશિષ્ટ પર્સનાલિટી જે બહાર આવે છે, એ એક અલગ વિચ ઇઝ યુનિક ટુ હિમ ઓર હર. અલગ અલગ લોકોની અલગ અલગ પર્સનાલિટી હોય છે. From all this definition and explanation, the relationship between behavior and personality will be evident. Behavior અને personality behavior પરથી દેખાઈ આવે છે. That this leads us on the question. એના પરથી બે ક્વેશ્ચન પાછા રેઝ થાય છે કે what is personality? તો personality શું? And what are the determinants of behavior? Behaviorના કયા વલણો છે, એવા determinants કયા કયા છે? In order to find an answer to the first question, we need to check the etymology of the word. આપણે શબ્દના etymology સુધી, હાર્ડ સુધી જવું પડશે, ડીપલી સમજવો પડશે. The word personality comes from the Latin term. લેટિન ટર્મમાંથી જે પર્સનાલિટી શબ્દ આવેલો છે, પર્સોનેર, એમાંથી પર્સનાલિટી બનેલું છે, વિચ મીન્સ સ્પીક થ્રુ, બોલવું, ના દ્વારા બોલવું. એન્ડ ઇઝ યુઝ ફોર ધ માસ્ક worn by ancient Greek actors in this place. ગ્રીક એક્ટર્સ ત્યારે એ લોકો માસ્ક દ્વારા અલગ અલગ કેરેક્ટર પ્લે કરતા હતા. હેન્સ વી કેન સે ધ પર્સનાલિટી ઇઝ અ માસ્ક ઓફ પર્સન્સ એટ્રીબ્યુટ્સ. પર્સનાલિટી છે એ લોકોનું માસ્ક છે કે જે એમની પર્સનાલિટી બહાર પડે છે, જેના જેવું બિહેવિયર કરે છે, જેવું થ્રુ વિચ ધ ઇન્ડિવિડ્યુઅલ બિહેવ્સ એન્ડ કોમ્યુનિકેટ્સ. જે રીતે વાત કરે છે, જે રીતે બિહેવ કરે છે, એની પર્સનાલિટી એવી દેખાય છે. ધ ડિટર્મિનન્ટ્સ ઓફ પર્સનાલિટી કેન બી ડિવાઇડેડ ઇન્ટુ. ડિટર્મિનન્ટ્સ ઓફ પર્સનાલિટીના ડિટર્મિનન્ટ્સ છે કયા કયા ભાગમાં વહેંચી શકાય છે? તો કે બાયોલોજિકલ ફેક્ટર્સ, ફેમિલી એન્ડ સોશિયલ ફેક્ટર્સ, એન્ડ કલ્ચરલ ફેક્ટર્સ, એન્ડ સિચ્યુએશનલ ફેક્ટર્સ.
જે તમે કલ્ચરમાંથી આવો છો, તમારું ફેમિલી અને સોશિયલ ફેક્ટર, સિચ્યુએશન અને બાયોલોજિકલ ફેક્ટર્સ. તો પહેલું છે બાયોલોજિકલ ફેક્ટર્સ. તો બાયોલોજિકલ ફેક્ટર્સ આર સબ ડિવાઇડેડ, એના પણ વિભાગો છે. બાયોલોજિકલ નામમાં કયું વસ્તુ ઇન્ક્લુડ થશે તો કે ધ ઇન્ડિવિડ્યુઅલ હેરિડિટી, જે વારસામાં આપણને આપણા માતા પિતામાંથી આવે છે લક્ષણો અમુક. ધ ઇન્ડિવિડ્યુઅલ્સ બ્રેઇન, જે આપણા મગજ બહારથી સ્વીકારે છે, સમજે છે, જાણે છે, અને એ લક્ષણ. ધ ઇન્ડિવિડ્યુઅલ્સ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ અપિયરન્સ, આપણો બાહ્ય દેખાવ અને આપણા લક્ષણો. હેરિડિટી ઇઝ મેઇનલી કનેક્ટેડ વિથ ફેક્ટર્સ લાઇક ડીએનએ, જે આપણને ખબર છે વારસામાં ડીએનએમાંથી બધું વારસાગત આપણામાં લક્ષણો આવે છે. જેનેસિસ એન્ડ ક્રોમોસોમ્સ, ધીઝ આર ઇનહેરિટેડ બાય એન ઇન્ડિવિડ્યુઅલ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ, જેને માતા પિતામાંથી મેં કીધું એમ વારસાગત આવે છે. ઇફ દેર ઇઝ એની deviation or defect in DNA or genesis structures, it will result into certain deformity or elements. તો એનામાં કંઈક ખામી, ડીએનએમાં કંઈક પ્રોબ્લેમ થાય તો પણ એમાં હેરિડિટીમાં ખામી રહી જાય છે. ધ બ્રેઇન એનેબલ ધ પર્સન ટુ થિંક એન્ડ એક્ટ. ધ બ્રેઇન, મગજ, જ્યારે મગજ શું કામ ને બ્રેઇન ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કે ને ઉપલું મગજ ખોખું કહીએ આપણે ગુજરાતી આપણા લોકો કે એ સાચવવાનું છે. હેલ્મેટ શું કામ પહેરાવે છે કે બ્રેઇનમાં કંઈ ન થાય, કે બાકી હાથ પગ તૂટશે તો સાજા થઈ જશે, પણ બ્રેઇનમાં ઇન્જરી થઈ, ધેટ ઇફ બ્રેઇન વિલ ડેમેજ, તો બ્રેઇન હેમરેજ થયું તો પૂરું થઈ ગયું. દેટ ઇઝ અ મેઇન પાર્ટ ઓફ અવર હાર્ટ એન્ડ બ્રેઇન. બેમાંથી એકને કંઈ નુકસાન પહોંચ્યું તો પતી ગયું. એટલે બ્રેઇન છે એ બધું હેન્ડલ કરે છે, એ થિંક કરે છે, એ એક્શન કરવા માટે આપણને કહે છે કે આ ઉપાડ, આ ખાવ, ભૂખ લાગી છે તો આ ખાવાનું, એ થિંક કરવા, વિચારવા અને એક્શન, પ્રતિક્રિયા આપવા માટે પ્રેરે છે. Therefore, the brain of an individual is responsible for the behavior. આપણે કેવો બિહેવિયર કહીએ છીએ આપણા બ્રેઇન ઉપર ડિપેન્ડ કરે છે. ફિઝિક એન્ડ અપિયરન્સ આર એક્સટર્નલ એસ્પેક્ટ ઓફ પર્સનાલિટી. ફિઝિક, આપણું દેખાવ, બાહ્ય દેખાવ એક એક્સટર્નલ એસ્પેક્ટ થઈ ગયો છે. મેની એન્ડ ટાઈમ્સ દે આર કન્સિડર્ડ એઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ પર્સનાલિટી. હવે લોકો આજના જમાનામાં ત્યાંનું જનરેશન, મોસ્ટ પ્રોબેબલી યંગ જનરેશન, કે બાહ્ય દેખાવ એ જ પર્સનાલિટી છે, પર્સનાલિટી પડવી જોઈએ. મીન્સ બાહ્ય દેખાવ, સારા કપડાં પહેરો, સારા દેખાવ, દેટ્સ નોટ અ રિયલ પર્સનાલિટી. ઇન સર્ટેન સર્કમસ્ટાન્સીસ ધીઝ ફેક્ટર્સ આર યુઝફુલ ઇન કોમ્યુનિકેટિંગ એન ઇન્ડિવિડ્યુઅલ્સ પર્સનાલિટી ટુ અધર્સ. લોકો પોતાની પર્સનાલિટી પાડવામાં, બીજા સાથે કોમ્યુનિકેટ કરવામાં બસ યા લુક જ મેટર કરે છે. એવું માને છે કે લુક ઇઝ અ એક્સટર્નલ ફેક્ટર. ફિઝિકલ અપિયરન્સ અને એ જે એક એક્સટર્નલ એસ્પેક્ટ છે પર્સનાલિટીનું, એ બહુ એક્સટર્નલમાં આવે છે, નોટ ધેટ ધ મેઇન પાર્ટ. દેખાવ અને લુક, તમારો અપિયરન્સ, પહેરવેશ એ જેટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું તમારું એટીટ્યુડ, બિહેવિયર એ મહત્ત્વના છે. ફેમિલી એન્ડ સોશિયલ ફેક્ટર્સ. ધીસ ફેક્ટર્સ એવા સ્ટ્રોંગ ઇમ્પેક્ટ. સેકન્ડ છે ફેમિલી એન્ડ સોશિયલ ફેક્ટર્સ. તો એમાં આવે છે ધીસ ફેક્ટર્સ એવા સ્ટ્રોંગ ઇમ્પેક્ટ ઓન ધ ડેવલપમેન્ટ એન્ડ ધ પર્સનાલિટી ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. ફેમિલી અને સોશિયલ ફેક્ટર્સ બહુ મહત્ત્વના છે. આપણું ફેમિલી, કુટુંબ અને આપણી સોસાયટી, આપણી પર્સનાલિટી ડેવલપ કરવામાં એમનો ઘણો બધો ભાગ છે. ધ ઇન્ફ્લુઅન્સ કેન બી ક્લાસિફાઈડ ઇન ટુ ધ પ્રોસેસ ઓફ સોશિયલાઇઝેશન, identification process, the ambience at home, the influence of family, interaction with social groups, cultural factors and situational factors. આમાં આટલા બધા એડ થઈ જાય છે. સોશિયલાઇઝેશન, સમાજમાં આપણે જઈએ, લોકોને જાણીએ. આઈડેન્ટિફિકેશન પ્રોસેસ, જોઈએ આપણે, આઈડેન્ટિફાઈ કરીએ સમાજમાં કેટલા લોકો છે, કેવા લોકો છે. ધ એમ્બિયન્સ એટ હોમ, ઘરનું વાતાવરણ, ઘરમાં લોકો કઈ રીતે આપણને શું શીખવે છે, શું છે એ. ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ફેમિલી, ફેમિલીની આપણા ઉપર કેટલી ઇન્ફ્લુઅન્સ, અસર પડે છે. ઇન્ટરેક્શન વિથ સોશિયલ ગ્રુપ્સ, અલગ અલગ સમાજના લોકો સાથે આપણે મળવું, એની સાથે ઇન્ટરેક્શન કરવું, વાતચીત કરવી, શેરિંગ થવું. કલ્ચરલ ફેક્ટર્સ, આપણું કલ્ચર, સંસ્કૃતિ આપણા પર ઘણી બધી હાવી હોય છે, તો એમાં પણ એના લીધે પણ આપણી પર્સનાલિટી ડેવલપ થાય છે. અને સિચ્યુએશનલ ફેક્ટર, જેના પર જે સિચ્યુએશન આવે છે, જે સિચ્યુએશનમાંથી જે માણસ જીવે છે, જીવતું હોય છે, એની પણ એના પર અસર થાય છે. The process of socialization. પહેલી પ્રોસેસ છે પ્રોસેસ ઓફ સોશિયલાઇઝેશન. This process begins at the time of birth of a child. આ પ્રોસેસ, જે પ્રોસેસ ઓફ સોશિયલાઇઝેશન છે, એ સામાજિકરણની પ્રક્રિયા છે. જ્યારે ચાઇલ્ડ, નાનું બેબીનું બોર્ન થાય છે ત્યારે જ તે સ્ટાર્ટ થઈ જાય છે. From here onwards, the individual is gradually trained in terms of behavior, patterns and standards that are acceptable to the family.
એ નાનપણથી જ તેવું જેવું મોટું થાય છે ત્યારથી જ એને શીખવા મળે છે આ સાચું, આ ખરાબ, આ ખોટું, આ કરાય, આ ન કરાય, સાચું બોલાય, ખોટું ન બોલાય, આમ કરાય, આમ ન કરાય. ત્યારથી એને જે રાઇટ, વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ એને ત્યારથી જ શીખવાડવામાં આવે છે. This ultimately gets reflected in the pattern of individual's personality. એ જ એની પર્સનાલિટીમાં દેખાઈ આવે છે કે કેટલું એમાં એમણે ગ્રાસ્પ કરેલું છે. The identification process begins with the child identifying itself with a member of the core family. કે જ્યારથી પોતાની ફેમિલીમાં ઓળખે છે કે આ મારા મમ્મી, આ પપ્પા, આખું ફેમિલી સાથે પહેલાં ઓળખાય છે, એને ઓળખે છે બધાને, તો ત્યારથી એ પ્રોસેસ જ ચાલુ થઈ જાય. The ambience at home. The personality of an individual is highly influenced by the ambience at home. Children from single parent families as compared to children who grown up in a complete family. કે માતા પિતા સાથે રહેલું બાળક અને આખું કુટુંબ, દાદા દાદીને આખું કુટુંબ સાથે રહેલું બાળક, એમાં ઘણા બધા ફેરફાર એની પર્સનાલિટીમાં હોય છે કે ખાલી મા બાપ સાથે ઉછરે છે અને કુટુંબ દાદા દાદીઓ સાથે, તો એની પાસેથી વાર્તાઓ દ્વારા ઘણું બધું શીખે છે. એમની પાસેથી ઘણું બધું દાદા દાદીઓ પાસેની વાતો, જૂની વાતો, અત્યારનું કમ્પેર કરતા હિસ્ટ્રી, ત્યાંના જમાનાની વાતો, અત્યારના જમાનાની વાતો, જે ડિફરન્સીસ આવ્યા છે, જે ચેન્જીસ આવ્યા છે, એ બધી એને જાણવા મળશે. તો એની પર્સનાલિટી કંઈક અલગ ડેવલપ થાય છે. અને ખાલી સિંગલ પેરેન્ટ સાથે, માતા પિતા બે જ લોકો સાથે જે ઉછરેલું બાળક છે એમાં ઘણા બધા ચેન્જીસ જોવા એની પર્સનાલિટીમાં મળશે. Parents and other family members influence an individual's personality from childhood. Parents અને બાકીના જે ફેમિલી મેમ્બર્સ છે, એટલે માતા પિતા અને બાકીના, એટલે કાકા કાકી, દાદા દાદી, માસા માસી, મામા મામી, જે બી હોય એ લોકોની પણ અસર આપણી પર્સનાલિટીમાં બાળપણથી જ પડતી હોય છે. An individual interacts with members of society from the childhood. નાનપણથી જ બધા સાથે વાતો કરતા, ઇન્ટરેક્ટ કરતા, વાતચીત કરતા શીખી જાય છે. The individual interacts with people in his locality, school or education institution which the individual attends at the workplace. નાનપણથી જ પહેલાં તો પોતાના સોસાયટીમાં, પછી સ્કૂલે જાય તો સ્કૂલે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, પછી કોલેજીસમાં, એવી રીતે અલગ અલગ જગ્યાએ પછી જોબ કરે તો એવા અલગ અલગ જગ્યાએ બધા લોકો સાથે વાતચીતથી બધા લોકોને જાણે, શીખે, એમાંથી પણ ઘણી બધી એની પર્સનાલિટી ડેવલપમેન્ટ થતી હોય છે. All this plays an important role in shaping personality of an individual. આ બધા ફેક્ટર્સ પર્સનાલિટી ડેવલપ કરવા માટે ભાગ ભજવે છે. કલ્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ પર્સનાલિટી. ઇન્ડિયન કલ્ચર, હિન્દુ કલ્ચર, તમે જે લઈ લો, ભારતીય સંસ્કૃતિ, કલ્ચર ગિવ્સ વેલ્યુ એન્ડ નોર્મ્સ ઓફ બિહેવિયર. કયા બિહેવિયર્સ, કઈ વેલ્યુઝ આપણી, કયા બિહેવિયર્સ, કેવું બિહેવ કરવું, કેવું બોલવું, કેવી વાતચીત કરવી, મોટા વડીલો સાથે કેમ બિહેવ કરવું, પુઅર લોકોની મદદ કરવી, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા, આપણા વેલ્યુઝ આપણે શીખીએ છીએ આપણી સંસ્કૃતિમાંથી કે આવું આપણે ન કરી શકીએ, આવું આપણે ન થાય. આપણા વલણ, મોરલ્સ, એથિક્સ, આ બધું આપણે આપણી સંસ્કૃતિમાંથી શીખીએ છીએ. Situational factors become more evident when an individual becomes adult. જ્યારે એડલ્ટ બને છે ત્યારે એની સિચ્યુએશન્સ, જે સિચ્યુએશનમાંથી ઉછરે છે, જાય છે, જે સિચ્યુએશનમાં જીવે છે, એ બધાની અસર પણ એ જ્યારથી એડલ્ટ થાય છે, મેચ્યોર ઇનફ થાય છે, ત્યારથી એની સિચ્યુએશન, આસપાસની ફેમિલીની, ફ્રેન્ડ્સની પણ એના પર અસર કરે છે. એની પર્સનાલિટી ડેવલપમેન્ટમાં એની અસર પણ થાય છે. Next point is common perception of personality. This will be discussed in the next lecture. So, this is about today's lecture. We'll continue in the next lecture. So, thank you for listening. Have a nice day.